રાજકોટના ગોંડલમાં જ્ઞાતિવાદી રાજનીતિ તેજ થઈ છે। ભાજપના ધારાસભ્યના પુત્રએ ભાજપના પાટીદારોને પડકાર આપ્યો છે, ત્યારે ગણેશ જાડેજાના પડકાર પર ગોંડલ પહોંચી રહ્યો છે અલ્પેશ કથિરિયા। અલ્પેશ કથિરિયા ગોંડલ પહોંચી રહ્યા છે। ભાજપના વરુણ પટેલ અલ્પેશ કથિરિયાને પડકાર આપી ચૂક્યો છે। ગણેશ ગોંડલમાં પગ મૂકીને બતાવવાનો ગણેશે પડકાર ફેંક્યો છે, ત્યારે અલ્પેશ કથિરિયા ગોંડલ પહોંચી રહ્યો છે। થોડીક જ મિનિટોમાં ગોંડલ પહોંચશે અલ્પેશ કથિરિયા, જેનો પહેલેથી જ ત્યાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગણેશ જાડેજાના સમર્થકો પહેલેથી જ ત્યાં હાઈવે ઉપર હાથમાં બેનર અને પોસ્ટર સાથે અલ્પેશ કથિરિયાનો વિરોધ કરવા માટે પહોંચ્યા છે। આશાપુરા માતાના મંદિરે જઈ અને અલ્પેશ કથિરિયા દર્શન કરશે। ગોંડલમાં જે સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, કડક સુરક્ષા વ્યવસ્થા પણ અહીં ગોઠવી દેવામાં આવી છે। પાટીદાર યુવકોમાં અલ્પેશની ઓળખ ગબ્બર તરીકે થાય છે। અલ્પેશ કથિરિયાનો વિરોધ કરવા માટે 100 જેટલા ગણેશના સમર્થકો રસ્તા પર ઉતર્યા છે। તો આ સમર્થકો હાથમાં બેનર અને પોસ્ટર સાથે વિરોધ કરી રહ્યા છે। અલ્પેશ કથિરિયા થોડી વારમાં ગોંડલ પહોંચશે। ધાર્મિક માલવિયા પણ અલ્પેશની સાથે જ ગોંડલ પહોંચશે। જિગીશા પટેલ પણ ગોંડલ પહોંચશે। ફરી એકવાર વાત કરીશું, અમારા સંવાદદાતા પરાક્રમસિંહ ગોંડલથી આપણી સાથે જોડાયા છે। જી પરાક્રમ, કેવી સ્થિતિ અત્યારે ગોંડલમાં જોવા મળી રહી છે? ખાસ કરીને સમર્થકો જે છે ગણેશ જાડેજાના, તેમનો વિરોધ છે। અલ્પેશ કથિરિયા થોડી વારમાં જ ત્યાં પહોંચશે। ચોક્કસ થોડી જ વારની અંદર પહોંચે પહેલા જોઈ શકાય છે કે ગોંડલ આશાપુરા ચોકડી છે, ત્યાં મોટી સંખ્યામાં જે યુવાનો છે, જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના સમર્થકો છે, તે અત્યારે પહોંચ્યા છે। અલ્પેશ કથિરિયા આ રસ્તેથી અહીંયા આવી પહોંચે ને એ પહેલા તેનો વિરોધ પ્રદર્શન અત્યારે જોઈ શકાય છે। કાળા વાવટાની સાથે સાથે અલગ અલગ બેનરો, જયરાજસિંહ જાડેજા, ગીતાબા જાડેજા, ગણેશ જાડેજાના જે અલગ અલગ બેનરો છે, બેનરો સાથે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। અહીંયા જે ભાજપના આગેવાન રાજેન્દ્રસિંહ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। આજે એક ચોકે જવાબ આપવાની તૈયારી છે। એક જ વ્યક્તિ આવી રહ્યો છે ને આટલી બધી મોટી વ્યક્તિઓ પ્રી પ્લાન આખું તૈયાર કરવામાં આવ્યું છે, તેવા આ ગોંડલનો જનજનનો આક્રોશ છે। આ કોઈ અમે બોલાવેલા લોકો નથી, આ સ્વયંભૂ એકત્રિત થયા છે। ગોંડલ પંથકમાંથી, શહેર હોય કે તાલુકો હોય કે ગામડામાંથી લોકો જે રીતે આવ્યા છે અને લોકોએ જે રીતે ગોંડલને બદનામ કરતા આવા આવારા તત્વને જે 500 કિલોમીટર દૂર બેઠેલા એમ કે ગોંડલમાં ગુંડાગીરી, દાદાગીરી, વગર ચૂંટણીએ આ આટલો બધો માહોલ છે નો આખા ગુજરાતમાં ક્યાંય આવો માહોલ નથી। ગોંડલની અંદર શાંતિ હતી, ચૂંટણીઓ છે નહીં, છતાં પણ આવા 200-500 કિલોમીટર બેઠેલા પોતાના ખેતર ખેડી નથી શક્યા, પોતે કે ચૂંટણીઓ જીતી લડી નથી શક્યા, આવા આવારા વિઘ્ન સંતોષીઓ, જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકો આજે ગોંડલ આવશે કઈ રીતે વિરોધ કરશે? જી પરાક્રમ, આપને અટકાવવા માંગીશ। અલ્પેશ કથિરિયા આપણી સાથે જોડાયા છે। અલ્પેશભાઈ, તમે થોડી વારમાં ગોંડલ પહોંચી રહ્યા છો, પરંતુ ત્યાં તો પહેલેથી જ મોટા પાયે વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું કહેશો? એ પોતાના ભાડવાતી મજૂર માણસો દ્વારા કાળા વાવટા અને બેનર મોકલીને વિરોધ કરી રહ્યા છે અને લોકશાહીમાં વિરોધ આવકાર્ય પણ છે। હું તો એમ કહું છું કે આ ઓછી સંખ્યા છે, મોટી સંખ્યામાં વિરોધ થવો જોઈએ, કેમ કે અમે તો એ જ જોવા આવ્યા છે ગોંડલમાં કેવો આવકારો મળે છે। એટલે આનાથી સાબિત થાય છે કે આ લોકો પોતાની દાદાગીરી, પોતાની પેઢી અને બાપ દાદાની પેઢીને જે સમજ્યા છે, હકીકત સાબિત થાય છે। અમે હમણાં જ રીબડા ગામ આગળથી પસાર થયા, ત્યાં પણ ઘણા લોકો ઉપસ્થિત હતા કાળા વાવટા અને બોર્ડ બેનર સ્લોગનો લઈ, અને એ જ બોર્ડ બેનરો કાળા વાવટા આખા એમણે ગોંડલ પંથકમાં બંગલેથી બધાને આપ્યા છે અને બધા ફરકાવવાના છે। તમામનું હું સ્વાગત કરું છું। કાળા વાવટાની સામે અમે કેસરી ધ્વજાથી એમનું સ્વાગત કરી, કેસરિયાથી એમનું સન્માન કર્યું। જી અલ્પેશભાઈ, પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે ચૂંટણી નથી અને આ પ્રકારનું જ્ઞાતિવાદી રાજકારણ કેમ? ચૂંટણી નથી પણ છતાં એના મનમાં ડર બેસી ગયો છે ને, એ તો પ્રશ્ન છે। ચૂંટણી નથી છતાં પણ એના મનમાં ડર બેસી ગયો છે। આજે એની ટીમ કેટલી મસ્ત કામ કરી રહી છે, આખી રાત બિચારાઓએ કાળા વાવટા બનાવ્યા, બોર્ડ સ્લોગન અમારા માટે તૈયાર કર્યા, અમારા નામ લખ્યા। ખૂબ સારી વાત છે કે તમામની તમામ ક્રિએટિવિટીને હું અભિનંદન આપું છું અને આનાથી મજબૂતાઈથી મોટી સંખ્યામાં વિરોધ થાય એવી હું આશા રાખું છું। અલ્પેશભાઈ, અત્યારે આપ ક્યાં પહોંચ્યા છો અને કેટલી વારમાં ગોંડલ પહોંચી રહ્યા છો? અમે ગોંડલમાં જ પહોંચી ગયા છીએ, રીબડા ગામથી આગળ વધ્યા છીએ અને આશાપુરી માના મંદિર બાજુ અમે જઈ રહ્યા છીએ। જી, સૌથી પહેલા તમે મંદિરમાં જશો, પછી આગળ શું કાર્યક્રમ છે? જોઈએ છીએ ત્યાંથી પછી પ્રમુખ સ્વામીના મંદિરે દર્શન કરીશું, ત્યાંથી આગળના ધામોના દર્શન કરીશું
વિવિધ પ્રતિમાઓ છે એમનું સન્માન કરીશું, એમને ફૂલહાર કરીશું, ગોંડલની બજારમાં ચા પીશું, આખો દિવસ ગોંડલ ફરીશું. સુરક્ષાની પણ ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે, ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ પ્રકારનું વાતાવરણ શું લાગે છે કે તમારા જવાથી ગોંડલનું વાતાવરણ જે છે તે ક્યાંક ડહોળાઈ શકે છે? ગોંડલનું વાતાવરણ ડહોળાવા કરતા પણ ગોંડલની જે જનતા છે ભયભીત છે, એને જગાડવાનો અમારો પ્રયાસ છે. અને જે એમ કહેતા હોય કે ગોંડલમાં કોઈને એન્ટ્રી નથી, તો અમે ગોંડલમાં જઈને બતાવીશું કે ગોંડલ એ કોઈની જાગીર નથી. અલ્પેશભાઈ, જે ત્યાં આગળ હાજર ગણેશ જાડેજાના સમર્થકો છે તેમનું એવું કહેવાનું છે કે જે લોકો ત્યાં વિરોધ કરવા માટે આવ્યા છે તે માત્ર સમર્થકો નહીં પરંતુ સ્વયંભૂ રીતે બધી જ જ્ઞાતિના લોકો એકત્ર થયા છે અને તમારો વિરોધ કરી રહ્યા છે. સ્વયંભૂ એ તો બધું એક સરખા બોર્ડ બેનર ને એક સરખા વાવતા થોડા હોય, એક જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ થયા છે અને માણસો જ. અલ્પેશભાઈ, કેટલાક પાટીદાર લોકો પણ ત્યાં એકઠા થયા છે અને તેમનું પણ એવું કહેવું છે કે અમે પણ ગણેશ જાડેજાની સાથે છે અને તેમને સમર્થન કરીએ છીએ. ઓકે, કોઈ વાંધો નહીં. આભાર અલ્પેશભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો જિગીશા પટેલ, પાટીદાર આગેવાન, તેઓ પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. જિગીશાબેન, જે રીતનો વિરોધ અત્યારે જોવા મળી રહ્યો છે ગોંડલમાં, શું તમે પણ ગોંડલ પહોંચી રહ્યા છો? હું ગોંડલ પહોંચી ગઈ છું. જી, ગોંડલની અંદર જ છું અને અમે લોકો સાથે પથિરિયા અને બધા અમારી ટીમ સાથે જ છીએ. અને કહેવાય ને કે ગોંડલની અંદર જે અમને પડકાર ફેંકવામાં આવ્યો હતો એ પડકાર સ્વીકારી અને ગોંડલ કોઈના બાપની જાગીર નથી એવી રીતે અમે એક કહેવાય ને પ્રવાસી તરીકે અહીંયા ગોંડલમાં આવ્યા. અત્યારે આપ ક્યાં છો જિગીશાબેન? અમે ગોંડલની અંદર જ છીએ. ગોંડલમાં સૌથી પહેલા અલ્પેશ કથિરિયા મંદિર પહોંચવાના છે, શું આપ પણ મંદિર પાસે છો? અમે લોકો સાથે જ છીએ અને જે કઈ પણ કહેવાય ને જે કઈ પણ કાર્યક્રમ છે અમે લોકો બધા સાથે જ કરવાના છીએ. જી, ખાસ કરીને જે સમર્થકો ત્યાં એકત્ર થયા છે ગણેશ જાડેજાના, તેમનું કહેવાનું એમ છે કે તમામ જ્ઞાતિના લોકો અહીં એકત્ર થયા છે, તેમાં પાટીદારો પણ છે અને તેઓ પણ એ જ કહેવા માંગે છે કે અમે ગણેશ જાડેજાના સમર્થનમાં છીએ, ગોંડલમાં શાંતિ છે અને આ શાંતિ ડહોળવાનો પ્રયાસ ન કરશો. તમારું શું કહેવું છે? ગઈકાલે એમને જે મીટિંગ કરી અને આ આખું કરતું તેને જે કહેવાય ને કે આ એની ક્રિયા જે કરવાની હતી એ બધું આખું મીટિંગ કરીને જયારે નક્કી કર્યું એ પછી અમને પણ એમાંથી ઘણા બધા લોકોના ફોન આવ્યા છે કે આ લોકો અમને પ્રેશર કરી અને તમારો વિરોધ કરવા માટેનું કહે છે. જો અગર અમે તો આ નહીં કરીએ તો અમારે અહીંયા ધંધો કરવો છે, અમારે અહીંયા રોજગાર છે, અમારી અહીંયા ફેક્ટરીઓ છે, તો એમાં અમને એ લોકો નુકસાન પહોંચાડશે એવી અમને ધાક ધમકીઓ પણ આપી છે. પરંતુ છતાં પણ અમે તમારા સમર્થનમાં છીએ એટલા માટે આ બધી વસ્તુ કહી દઈએ છીએ તમને. અને આ વસ્તુ અમને કાલની ખબર છે, જે આ લોકો કરવાના છે કાલની ખબર છે ને. તમે સોશિયલ મીડિયાની અંદર અમારા મેસેજ પણ ફરતા જોયા હશે કે આ લોકોની શું મેન્ટાલિટી છે, એમની શું કહેવાય ને કે આગળની કાર્યવાહી છે. એ તમામ કાર્યવાહીનો એક મેસેજ ફરતો હતો. એ અમને એમના સમર્થકો જે અત્યારે દેખાડો કરે છે ને, સો કોલ્ડ સમર્થકોનો દેખાડો કરી રહ્યા છે ને, એમાંથી જ અમને ફોન આવ્યો છે ને એમાંથી જ અમને ઇન્ફોર્મેશન મળી. જી, જિગીશાબેન, અત્યારે જે આપ ગોંડલમાં છો તો એ ગોંડલના લોકો માટે છો કે પછી તમને જે પડકાર ફેંકવામાં આવ્યો હતો તેનો જવાબ આપવા માટે છો? સૌથી પહેલા તો હું એટલું કહીશ કે અમે સુરતની અંદર જે મીટિંગ કરીને વિનુભાઈ સિંગાડાની મૂર્તિની સ્થાપના માટેની મીટિંગ કરી, તો મને તો એવું લાગે છે કે જો અમે ખાલી વાત કરી રહ્યા છીએ વિનુભાઈ સિંગાડાની મૂર્તિ સ્થાપના માટેની, જયારે વાત કરી રહ્યા છીએ છતાં મતલબ કહેવાય ને કે એક વાતથી આ લોકો આટલા ભયભીત થઈ ગયા છે ને આટલું બધું કહેવાય મેનેજ કરી રહ્યા છે. 2 નંબરની ઇન્કમથી પૈસા દઈ અને લોકોને દબાવી અને કેટલું બધું મેનેજ કરી રહ્યા છે. તો મને તો એવું લાગે છે કે જયારે અમે પ્રતિમા મૂકશું ત્યારે આ લોકોનું શું થશે. જી જી, આભાર જિગીશાબેન અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો પાટીદાર આગેવાનો કે જે હાલ ગોંડલમાં પહોંચી ચૂક્યા છે, પહેલેથી જ ગોંડલમાં તેમનો જબરજસ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગણેશ જાડેજાના જે સમર્થકો છે તેઓ હાથમાં પોસ્ટર અને બેનર સાથે ગોંડલની સીમા પર પહોંચી ચૂક્યા છે. સવારથી જ અહીં મોટી સંખ્યામાં સમર્થકો એકત્રિત થઈ ચૂક્યા છે અને હાથમાં બેનર અને પોસ્ટર સાથે અલ્પેશ કથિરિયાનો વિરોધ કરી રહ્યા છે. પાટીદાર આગેવાનો જે અત્યારે પહોંચી રહ્યા છે ગોંડલમાં, તેમનો જબરજસ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ ગોંડલમાં સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે. સૌથી પહેલા આશાપુરા માતાજીના મંદિર પર અલ્પેશ કથિરિયા પહોંચશે અને દર્શન કરશે. તો વરુણ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, પરોક્ષ રીતે વરુણે ગણેશ પર પ્રહાર કર્યા. જ્યાં પણ અન્યાય કે અત્યાચાર થશે ત્યાં અમારામાંથી કોઈ હાજર થશે. વરુણ પટેલની આ પોસ્ટ છે.
સોશિયલ મીડિયા પર વધુ એક પોસ્ટ વરુણ પટેલે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કરી પરોક્ષ રીતે વરુણ પટેલે ગણેશ જાડેજા ઉપર પ્રહાર કર્યા। જ્યાં પણ અન્યાય કે અત્યાચાર થશે ત્યાં અમારામાંથી કોઈ હાજર થશે, વરુણ પટેલે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કરી છે।